શિવાય. શિવ પુરાણ એટલે જીવનનો સાર છે. શિવ પુરાણ માંથી જીવનનો જે સાર લેવાનો છે, શિવ પુરાણ સાંભળી અને આનંદ લેવાનો માટે શિવ પુરાણ ની અંદર પુરાણો છે, અલગ અલગ જાતના 9 ખંડ જે આપણે પોતે સાંભળવાના છે અને લોકોની વચ્ચે રહી અને આપણે અનુકરણ કરવાનું છે. અને શિવ પુરાણ ની અંદર જે મહાત્મ્ય આવે છે તેમાં ચંચુલાનું, બિંદુકનું, દેવરાજનું, સરોવરની, શિવલોકની, હિમાલયની પ્રાપ્તિ કેમ થાય છે, શું થાય છે તે કહેવામાં આવશે. ત્યારબાદ આપણે આદિ શિવલિંગની કેમ પૂજા વિધિ કરવી, તો તેમાં વૈશ્યને, બ્રાહ્મણને, શૂદ્રને અલગ 4 પ્રકારની શિવલિંગની પૂજા કરવામાં આવે. અલગ વર્ણને અલગ શિવ બનાવવાના હોય અને એની અલગ પૂજા થાય.